હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ માં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાના મીઠી બુંદીના લાડુ બનાવવાના છે. તો તમે મીઠી બુંદી છે ને એમનામ પણ રાખી શકો અને લાડુ બનાવવા હોય તો લાડુ પણ બનાવી શકો. આજે આપણે બંને રીતથી તમને સરસ મજાના લાડુ બનાવતા શીખીશ. અને આજે આપણે તમારી જોડે મેં ઝીણી બુંદીના લાડુ તો રેસીપી શેર કરી છે. આજે હું થોડી મોટી બુંદીના લાડુ બનાવવાની છું. તો હમણાં અષાઢી બીજ નજીક જ આવે છે, તો મને ચલો ઠીક છે, આજે હું મીઠું બનાવીને તમારી જોડે એક રેસીપી અગાઉથી શેર કરું. તો તમે છે ને એ જ્યારે અષાઢી બીજ હોય ત્યારે તમે એ બનાવી શકો ઘરે સહેલી રીતથી. તો પરફેક્ટ માપ, કેટલો લોટ, બધું. અને આ એક નોર્મલ નથી, 2 ચમચી ઘીમાંથી સરસ મજાની આપણે મીઠી બુંદી બનાવવાની છે ને. આપણે જ્યારે ઠાકોરજીને ધરવી હતી, જગન્નાથ ભગવાનને જ્યારે બુંદી ધરવી છે ત્યારે ડ્રાયફ્રૂટથી ભરપૂર હોય તો સરસ લાગે. જો એલચી ડ્રાયફ્રૂટથી ભરપૂર સરસ મજાની. તો આપણે અત્યારે કાજુની ડ્રાયફ્રૂટ બુંદીના લાડુ બનાવું છું. તમે એન્ડ સુધી જોજો તો જ મજા આવશે, એટલા ટેસ્ટી. તો ત્યારે હું કાજુ ને બદામ લેવાની છું. તમે કોઈ પણ વસ્તુ એટલે કાજુ ને દ્રાક્ષ લેવાની છું. તમે બદામ પણ લઈ શકો, તમે જે પણ ડ્રાયફ્રૂટ અંદર તમારે એડ કરવા હોય તો તમે ભગવાનને ધરવી શકો. તો આજે હું એકદમ સિમ્પલ અને સરસ મજાની રેસીપી લઈ આવી છું. તો બધા જ લાઈક કરો. એકદમ સિમ્પલ છે. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરશો તો લાઈક થઈ જશે. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે આપણે મીઠી બુંદીના લાડુ બનાવવા છે પરફેક્ટ માપ સાથે. ઓકે, તો માપ કેટલું લેવાનું તે પણ હું જણાવીશ. ત્યારે સરસ મજાના ડ્રાયફ્રૂટથી ભરપૂર, આજે ઠાકોરજીને આપણે ધરાવવા હોય, જગન્નાથ ભગવાનને આપણે ધરાવવા હોય તો ડ્રાયફ્રૂટથી ભરપૂર સરસ મજાના લાડુ બનાવવાના છે. મોતીચૂરના નહીં પણ બુંદીના લાડુ છે. તો બુંદીના લાડુ બનાવવા માટે આપણે શું લેવાનું છે? તો તમે આ ઝારાથી પણ બનાવી શકશો, ઝારાથી પણ બનાવી શકો, આ ચાયણીથી પણ બનાવી શકો. અને બીજું એક તમને જાણ કરીશ, બીજી પણ એક વસ્તુ છે, તેનાથી પણ હું તમને બુંદીના લાડુ બનાવતા શીખીશ. ઓકે, આ એકેય વસ્તુ નથી, ચાલો ચાયણીથી આપણને ફાવતું નથી કે આવો ઝારો નથી તમારી પાસે, તો તમારી પાસે આવો ઝારો છે એવું હોય. ઘણી વાર કેવું થાય છે કે આપણી પાસે આવા જ ઝારા હોય છે. તો આ રીતના કાણા વાળા ઝારા નથી હોતા. આવા બધા કાણા વાળા ઝારા, આમાં પરફેક્ટ કાણા હોય છે. ત્યારે તમારે શું વસ્તુનો ઉપયોગ કરવો તે પણ જણાવીશ. અને 2 ચમચી ઘીમાંથી આપણે સરસ મજાની ઝાઝી બધી બુંદી બનાવશું. ઓકે, જો તો હું અત્યારે એક કપ લીધો છે. તમે છે ને કપ ન હોય તો તમે કોઈ પણ કટોરી ઘરની હોય, કાચની કે કોઈ પણ આવી રીતે કટોરી હોય તો એ માપથી લઈ લેજો. હું આ એક માપથી તમારી જોડે રેસીપી શેર કરીશ. જો, અને બુંદી બનાવતા શીખીશ સરસ મજાની. જો હવે અત્યારે મેં લોટ લીધો છે, આ તો ચારીને તૈયાર રાખ્યું છે. જો, ચારવો જરૂરી હોય છે. અંદર ગાંઠા હોય, કોઈ કચરો હોય તો ચારવો જરૂરી હોય છે. તો અત્યારે આ લોટ છે ને મેં ચારીને રાખ્યો છે તૈયાર જ. એટલે આ કપના માપથી લઈશું. ઓકે, જો પાણી કેટલું એડ કરીશ તે પણ હું બતાવીશ તમને. જો 1 કપ અને આપણે બીજો કપ. બે કપ આખા ભરીને આપણે લીધા છે. તેની સામે આપણે પાણી કેટલું લેશું તે પણ જણાવીશું. હંમેશા મીઠી બુંદીના તમે લાડુ બનાવો ત્યારે પરફેક્ટ માપ હોય તો તમારાથી સરસ થશે. હવે આમાં આપણે શું ઉમેરવાનું છે? તો અત્યારે આમાં આપણે નિમક નથી ઉમેરવાનું, કારણ કે આપણે મીઠી બુંદી બનાવી. આ જ રીતે તમે ખારી બુંદી પણ બનાવી શકો. તમે અંદર ખારી બુંદી જ્યારે આપણે બનાવવી હોય તો પણ મમરામાં કે ચેવડામાં નાખવા બનાવવી હોય તો પણ બનાવી શકો. તો તમારે નિમક એડ કરવાનું. આપણે નિમક નથી એડ કરતા. પણ અત્યારે 2 કપ લીધા છે તો હું કેટલો અંદર સોડા ઉમેરું. સોડા તમે એડ કરો ને તો ચપટી ન થાય, ફૂલાય સરસ. તો ચમચી લઈ લઉં. તો જો ચમચીનો પાછળનો ભાગ છે, આગળનો ભાગ નથી. એટલા જ આપણે સોડા લેવાના છે. જો હું તમને બતાવું, બહુ ઝાઝા નહીં લેવાના. તમને દેખાતા હશે. જો તમે 1 કપ લો તો આટલું એક જ ચૂટકી જરાક જ લેવાનું. અત્યારે 2 કપ છે એટલે આટલા લીધા છે.
પરફેક્ટ સરસ સમજાવીને તમને બતાવું છું. ચમચી નથી ભર્યું, ખાલી આ પાછળનો ભાગ એ જ લીધો છે આપણે, ચૂટકી જેટલો. એનાથી ફૂલાશે સરસ. હવે પાણી કેટલું લેવાનું છે જો, અને ચાસણી માટે આપણે ખાંડ કેટલી લેવાની છે તે પણ હું બતાવીશ. ઓકે, તો અત્યારે છે ને હું હાથથી જ મિક્સ કરું છું, કારણ કે આ વસ્તુ મિક્સ કરવા માટે આપણે હાથની જ જરૂર પડશે. તો આપણે બે લોટ છે, 2 કપ લોટ છે, તેની સામે 1 કપ પાણી અત્યારે લીધું છે. ઓકે, આ ત્રાસ એટલે લીધું છે કે તમને સરસ દેખાય. જો તો આમાં તો કઈ બુંદી પડશે નહીં, પડશે નહીં પડે. તો હજી આપણે પાણી લેશું. તો જો અત્યારે 1 કપ આખો ભરીને લીધો છે, જોઈશું તમને દેખાતું હશે. જો તો પેલા હું અડધો કપ પાણી એડ કરું છું. હું તમને પાણીનું માપ પણ જણાવીશ કે મારે કેટલું પાણીની જરૂર પડી છે. જો વચ્ચે આપણે થોડું પાણી લેશું. જો તો પાણી કેટલું જોયું ખબર છે? જો તમે આમ જોશો તો ટીપા ટીપા પડશે. જો પડે છે ને, તમને હું બતાવું, ડ્રોપ ડ્રોપ પડે છે ને. તો પાણીનું માપ તમારે છે ને દોઢું લેવાનું, એટલે કે 2 કપ લોટ હોય તો 1.5 કપ જેટલું પાણી લેવાનું. ત્યારે 2 વાટકી તમે લોટ લીધો હોય તો 1.5 વાટકી પાણી લેવાનું. આ એનું પરફેક્ટ માપ છે. તમે 1 વાટકી લીધું હોય તો 1.5 વાટકી જ પાણીની જરૂર પડે તમને. ના, 1 વાટકી થી ઉપર 1.25 વાટકીની જરૂર પડે પાણી, 1 વાટકી. જો તો તમે જોઈ શકશો આ માપ આપણું છે. હવે આપણું આ બેટર છે, આપણે અંદર સોડા એડ કર્યા છે, જરાક થોડી વાર આપણે ફેટી લઈશું આ રીતે. હવે તરત જ આપણે તેલ ચાલુ કરી દઈશું. તો અત્યારે તમે સરસ મારું લાઈવ જોવો છો તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. અત્યારે સરસ મજાની બુંદી થાય છે. હા, લખી 2 કપ હોય તમારી પાસે લોટ, તારે 1.5 કપ પાણી જોઈએ. આ એનું માપ છે. મારે તમને બતાવું હતું એટલા માટે. ઓકે, પહેલા ચમચી હા એ કરું છું. જો હવે આપણે ખાંડની ચાસણી કરવાની છે. તો ચાસણી કેટલી કરવાની છે? તો મેં કપ છે ને મારો બગાડી નાખ્યું, સહેજ મૂસી નાખ્યું, ભીનો છે ને. તો આ એક જ માપથી આપણે ચાસણી લઈશું. એક જ માપથી આપણે ચાસણી એટલે ખાંડ લઈશું. ઓકે, તો ચાસણી કરવા માટે આ જ કપથી ખાંડ લઉં છું. તો આપણે 1.5 કપ ખાંડ લેવાની છે. 1 અને 1.5 અડધો. ઓકે, અને એમાં આપણે પાણી નાખવાનું છે. પાણી આપણે 1 જ કપ નાખશું. બહુ ઝાઝું પાણી એડ નથી કરવાનું. જેટલું ઝાઝું પાણી એડ કરશો એટલી તમારી ચાસણીને તમારે પાણીને બારવું પડશે. એટલા માટે જો હવે આપણે ભલે ખાંડ ધીમા તાપે સરસ થતી, બાજુમાં હું તેલ પણ મૂકી દઈશ
એટલે બંને વસ્તુ થાય આપણી. હવે તરત જ આપણે સરસ મીઠી બુંદી બનાવવાની છે. ઓકે, ચાસણી કેવી રાખવાની છે તે પણ હું બતાવીશ વચ્ચે, પણ ધીમા તાપે સરસ ચાસણી ભલે થતી. ચાસણીમાં હું અત્યારે શું એડ કરીશ, તો અત્યારે ઠાકોરજીને આપણે ધરવી છે તો એટલા માટે એલચીનો પાવડર થોડો એડ કરી દઈશું. એલચીનો પાવડર, ડ્રાય ફ્રૂટથી ભરપૂર સરસ મજાની આપણે મીઠી બુંદી થાય છે અત્યારે. મોતીચૂરના લાડુ ને મીઠી બુંદી. તો હવે આ છે આપણું આ મિશ્રણ, એને 3 ભાગ કરવાની છે. ઓકે, જો 3 ભાગ કરવાની છે, સરખા 3 ભાગ કરીશું. ચમચો લઈ લો. જો આપણે અત્યારે સરસ મજાની કલરફુલ બનાવી છે, તમે જોઈ શકશો. જો અત્યારે એકદમ સિમ્પલ સરસ મજાની આપણે મીઠી બુંદી બનાવું છું. જો તો મીઠી બુંદીમાં આપણે એકમાં છે ને ગ્રીન કલર નાખશું, કલરફુલ બનાવવાની છે એટલા માટે. તો થોડો લાઈટ ગ્રીન કલર નાખશું અને આપણે ગેસની આ ચાલુ કરી દીધી છે એટલે તરત જ આપણે બુંદી પાડવાની છે. ત્યારે ભગવાનને આપણે ધરાવવા માટે જે બુંદી બનાવી છે એ થોડી નોર્મલ સરસ કલરફુલ બનાવવાની છે. તમે ઘરે ચોક્કસથી બનાવજો. તો આમાં એકમાં ઓરેન્જ કલર નાખીશ, અને એક છે ને આપણે નોર્મલ રાખશું, જે આપણો મેઇન કલર છે ને એ જ રાખવાનો છે. જો એકદમ સરસ કલર આવવો જોઈએ. તમને દેખાતું હશે અત્યારે. તો આમાં હજી બહુ કલર નથી આવ્યો, આપણે થોડો ગ્રીન કલર એડ કરશું, પણ મને ડર લાગતો હતો નાખતા કલર. કારણ કે વધારે પડી જાય તો આપણે વધારે ઓલું થઈ જાય, બહુ જ ગ્રીન થાય. ઓકે જિગીસાબેન, થેન્ક યુ. સરસ આઈડિયા છે ને. વેલકમ, મજા આવે છે ને. તો અત્યારે આપણે ઠાકોરજીને ધરવા માટે બનાવવું તો આઈડિયા તો વાપરવો છે. હજી આઈડિયા જોજો મારો કેવો છે. થેન્ક યુ. સરસ બધાની કોમેન્ટ આવે છે. જો હજી એક આ લોટ વાળી ચમચી છે એ લઈ લઉં. જો આ આપણે નોર્મલ થઈ ગયું છે. ચલો હવે બુંદી પાડું છું. કેમેરો પણ તમને નજીક જ રાખીશ એટલે દેખાય સરસ. જો થોડું તેલ આવવા દઉં અને ત્યાં સુધીમાં ચાસણીને આપણે ચેક કરતા રહી. ચાસણી કેવી રાખવાની છે તે પણ હું કહીશ તમને. તો ચાસણી છે ને ચીપચીપી રાખવાની, કારણ કે ચાસણીમાં આપણે ડીપ કરવાનું છે ને આ બુંદીને. તો બુંદીને જ્યારે આપણે ડીપ કરી છીએ તો ત્યારે પણ હું તમને બતાવીશ, ના પણ પરફેક્ટ સરસ લાડુ વાળીને બતાવીશ અને માપ પણ બતાવીશ કે ચાસણીમાં જ્યારે આપણી બુંદી પડી રહે અંદર તો ચાસણી નીચે તળિયે ન હોવી જોઈએ, સરસ ઓબ્ઝર્વ એટલે કે પીજ આવી જાય તો જ મજા આવે.
તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. સરસ મજાની બુંદી થઈ છે. તો અત્યારે હું બુંદી શેનાથી પાડીશ? તો અત્યારે આ ઝારાથી પાડીશ. ઓકે, આ ઝારાથી પાડવાની છું. પણ હજી એક જુગાડ છે. તમારી પાસે આ ઝારો નથી, ચાયણીથી તમને આનાથી તમને ફાવતું નથી, તો આપણે કેવી રીતે પાડવાની તે પણ હું બતાવીશ તમને. ઓકે, જો પ્રીતિબેન, ઓકે પ્રીતિબેન, થેન્ક યુ. મગજમાં કોમ્પ્યુટર ફિટ કર્યું છે તે ઠાકોરજીએ કરી દીધું છે. ઠાકોરજીએ મગજમાં કોમ્પ્યુટર ફિટ કરી દીધું છે. એટલે તમારી જોડે શેર કરી શકું ને. પણ આટલા દિવસ ક્યાંક ફરવા વહી ગયું હતું મગજ. અત્યારે જ આવું તમારી જોડે. તીર્થ છે ને નાનો હતો કોરોના વખતે, ત્યારે મને કહેતો તો મમ્મી તને આટલું બધું સરસ આવડે છે તો તું આપણે વિડીયો ઉતારી. તારે હું ના પાડતી હતી, મને બહુ શરમ આવતી. મારા તમે જૂના વિડીયો તમે જોજો, મને હજી બોલતાય નહોતું ફાવતું. આ બધું એને શીખડાવેલું છે. લાઈવ તો શું, વિડીયોમાં નહોતી બોલી શકતી. ચલો, આપણું તેલ સરસ ગરમ થયું, ચાસણી આપણી સરસ થાય છે. તો હું અત્યારે બુંદી પાડું છું. ઓકે, તો આપણે કેટલી હાઈટ ઉપરથી પાડવાની છે? લોહી નાનું પડ્યું. જો જો કેવી સરસ બુંદી થઈ છે, ફટાફટ પડી ગઈ ને. કલરફુલ સરસ મજાની બુંદી થઈ છે, તમે જોઈ શકો. પણ આને છે ને આપણે બહુ ચડવા નથી દેવાની. તમે જ્યારે આપણે ઘરે બુંદી બનાવી છે ત્યારે શું થશે કે જે ચાસણી હોય ને એ પીતી નથી પ્રોપર, આપણી કડક રહે છે બુંદી. એવું થાય છે ને ઘરે બનાવી છે ત્યારે તમારો અનુભવ હશે, જોજો તમે જોજો કે કડક રહેશે. એ લોકોને એકદમ પોચી હોય, એટલે લાડુ ખાવ તો તમને પોચો લાગે. તો એના હિસાબે આપણે બહુ ચડવા દઈએ ને તો એવું થાય. બહુ કડક નહીં કરવાની. હા હા, વાંચી બોલો લાવો ને. ઓકે ભારતીબેન, ચોક્કસ તમારી કોમેન્ટ પણ વાંચું હું અત્યારે જ. વચ્ચે વચ્ચે તમે મને કહેતા રહો ને. જો તમે જોઈ શકશો સરસ મજાની બુંદી થઈ છે ને. હું આપણે પ્લેટમાં કાઢીને પણ બતાવું. આ બુંદીના આપણે સરસ મજાના લાડુ બનાવવાના છે. જો એકદમ મોતીના દાણા જેવી સરસ છે ને. ઓકે, એક જ મિનિટ. આમાંથી બુંદી છે એટલે આપણે કાઢી લઈશું. જ્યારે તમે બુંદી પાડો ને તો ઝારો આવો લેવાનો. આમાં તમે ઓલી ઝીણી બુંદી હોય ને તે પણ આવી જાય. જો એકદમ તમે જોઈ શકશો મોતીના દાણા જેવી સરસ મજાની બુંદી છે. તમે ઘરે બનાવજો આ રીતે સરસ મજાની. તો એકવાર છે ને ચાસણીને ચેક કરી લો પછી. થઈ ગઈ છે. તો ચાસણી તમે જોઈ શકશો અડધો તાર થાય છે. જો આમાં અમારા હાથમાં છે ચીપચીપી ને અડધો તાર થાય છે. જો સેજ તાર તમને અહીંથી દેખાતો હશે. ચોટે છે ને આપણો આંગળો ચોટે. જો
હવે ગેસની આંચ બંધ કરી દઈશું. આપણે અંદર એલચીનો પાવડર એડ કર્યો છે અને હું રાખી દઈશ. આપણે છેલ્લે બધી બુંદી એડ કરશું, અત્યારે નથી એડ કરવાની. આપણે પેલા બધી બુંદી પાડી લઈએ. તો અત્યારે સરસ મજાના 2 ચમચી ઘીમાં ડ્રાય ફ્રૂટથી ભરપૂર સરસ મજાની બુંદી બનાવી છે. ઓકે, જો ગેસની આંચ પાછી ફૂલ કરી દીધી છે. પાછું આ મિશ્રણ છે એને આપણે એડ કરી દઈશું અંદર. બરોબર તેલ ઠરી ગયું છે. જો ગેસ બંધ છે, બંધ થઈ ગયો છે ગેસ. જો તમે જોઈ શકશો, જો તેલ ઠરી ગયું છે ને ગેસ બંધ કરી દે તો કેવું થયું તમને બતાવું. એ પણ હું સાનું નહીં રાખું. ઓકે, જો નજીકથી બતાવી દો. જો તમારું તેલ ઠંડુ થઈ ગયું હોય તો આ બુંદી ન થાય. જો છે ને, આપણે કાંઈ જ સાનું નથી રાખતી. હું તમારી બહેન જ છું અને એ રીતે તમને શીખડાવવું છે. તો મારો ગેસ અત્યારે બંધ હતો અને ઠંડુ હતું તો જરા પણ સારી ન થઈ. પણ જ્યારે ફૂલ ગેસ હોય ત્યારે સરસ બુંદી ટપ ટપ થઈને ઉપર આવે. જો આ કેટલી સરસ બુંદી થઈ છે, એકદમ કુરકુરી. તો તેલની ગેસ આપણે થોડી ફૂલ કરશું ત્યારે, કારણ કે ગેસ આપણો બંધ થઈ ગયો તો ધીમો થઈ ગયો. જો તેલ સરસ આપણું આવી ગયું છે અને હું હવે પાડું છું. જો આ આપણે બુંદી સરસ મજાની પાડી લીધી છે. તો પેલી વાર છે ને મારાથી ઝાઝુ પડી ગયું. તમે જોયું મિશ્રણ. તરત જ કાઢી લેવાની, કારણ કે આપણે બહુ ઝાઝી વાર રાખવાની નથી, કારણ કે સોફ્ટ હોય બુંદી હંમેશા. આપણાથી કેમ એ લોકોથી કેમ બુંદી સરસ મજાની પોચી હોય એની, અને લાડુ ખાઈ તે પોચો હોય. જ્યારે આપણે ઘરે બનાવી તો કેમ કડક કડક બુંદી થાય છે. આપણે તેલમાં ઝાઝી વાર નથી રાખવાની. ગેસને ફૂલ રાખી અને આપણે પાડી અને 1 જ મિનિટમાં એટલે 1 સેકન્ડમાં જ આપણે કાઢી લેવાની છે. જો જોયું ને, પાડતા જરા પણ વાર નહીં લાગે બનતા. જો છે ને સરસ ગ્રીન કલર આવ્યો. હવે આપણે બીજા કલરની બુંદી પાડવાની છે. ઓકે, હવે આ હટાવી દઈશું. આપણે લાલ કલરનું એ બીજામાં પાડીશ, આમાં નહીં. એટલે ઓલું જારો મૂકી દીધું. હવે આપણે આ બુંદી પાડવાની છે, કલરફુલ છે. જો તો એ શેનાથી પાડશું? હજી આપણી પાસે આ નોર્મલ પણ છે બુંદી, એ પણ આપણે પાડવાની છે. તો આપણે આ ચાઇનીઝ છે એનાથી પાડશું. ઓકે, આ સાઈડ ઉપર રાખી દઉં. બીજો લાવું તો પ્લેટ, એટલે બીજી પ્લેટમાં કાઢીશું. આમાં કાઢશું, આ અલગ રાખશું. જો હવે આપણે બીજી પાડું છું રેડ કલરની. નીચે દેખાય છે. ઓકે, બહુ નથી નાખવું. ગઈ વખતે ભરાઈ ગયું હતું, આજ વખતે ભરાઈ તો ગયું. ઓકે, આ ચમચી છે ને, જો ઓરેન્જ કલરની સરસ બુંદી છે. નજીકથી તાવડામાં તો બતાવો, દૂરથી જ દેખાય છે. જો તમને દેખાતું હશે, એકદમ સરસ મજાની બુંદી થઈ છે. જો
આપણે તરત જ કાઢી લેવાની છે, એકદમ સોફ્ટ બુંદી થાય આપણે. આપણે બધું જ વસ્તુ બનાવતા હોય છે, પણ જયારે કંદોઈની ટિપ્સ ની વાત આવે ત્યારે આપણે નથી બનાવતા કે એના જેવું આપણાથી નથી થતું, એના જેવું નથી થતું. તો થાય, આપણાથી પણ સરસ થાય. જો છે ને બુંદી કેટલી સરસ તૈયાર થઈ છે. મોતીના દાણા જેવી સરસ લાગે છે ને. હજી એક આપણે સરસ જુગાડ કરવાનો છે, તે પણ હું તમને બતાવીશ કે તમારી પાસે કે ઝારા નથી તો તમારે કરવી હોય તો તેનાથી કરવાની. તો આમાં છે ને આપણે એ બધી લઈ લેશું. ઓકે, તો સરસ મજાના અત્યારે બુંદીના લાડુ થાય છે. જો કેવું થાય કે અંદર બુંદી પડી હોય ને એકાદી, તો બીજી બુંદી આપણે પાડી છે ને, તો પછી જે પેલાની બુંદી હોય ને એ થોડી બ્લેક થઈ જાય, એટલા માટે. ચલો, તો અત્યારે જયારે આપણે બુંદી પાડી છે ને ત્યારે આપણે આ પ્લેટ હોય ને એને સેજ ચોખ્ખી કરી લેવાની, કે કાણા હોય ને બુરાય નહીં. ઓકે, જો આ નીચેનો ભાગ તો બતાવતા, અંદર આ તેલમાં પડી બતાવું. દેખાય છે? દેખાય છે તો વાંધો નહીં, નજીક લાવો. જો તો જાજી વાર નથી રાખવાની, મેં તમને કીધું ને થોડી વારમાં તરત જ કાઢી લેવાની, કારણ કે બુંદી છે ને એકદમ સોફ્ટ હોવી જોઈએ. હજી તમે જે ઓલી ખારી બુંદી કરો ને એ તમે સહેજ ક્રિસ્પી કરો તો ચાલે, પણ જ્યારે આપણે બુંદીના લાડુ બનાવવાની વાત આવે ત્યારે તમારે છે ને બહુ ક્રિસ્પી નહીં થવા દેવાની. નતર એ પછી છે ને ચાસણી પીવે નહીં અને કડક કડક જ રહે. તમે ચાસણીમાં નાખો ને તો પણ તમારી બુંદી કડક જ રહે. જે એક આપણે જુગાડ કરવાનો છે એ હું તમને બતાવું. બે માં બતાવ્યું, હજી ત્રીજામાં પણ બતાવીશ. તો આપણે બંને પ્રકારની સરસ બુંદી તૈયાર છે. તમને હું તોડીને બતાવીશ. જો કલરફુલ કેટલી સરસ થઈ. હાથ છે જોઈ નાખ, મારા હાથ છે ને સેજ ભીના છે. ઓકે, જો જો અહીંયા આપણે આ બુંદીને રાખી દઈશું. જો તો તમને કેવી લાગી? સરસ મજાની કલરફુલ બુંદી. આપણે નથી કે 26મી જાન્યુઆરી ના દિવસે કલરફુલ આપણે કઈ બનાવીને એના જેવું લાગે છે ને. ચલો, હવે આપણું બેટર છે એમાંથી હવે એક આપણે જુગાડ કરવાનો છે. તો એ શું કરશું તે હું બતાવું તમને. તો તમારી પાસે છે ને, ધારો કે જાર હોય નથી અને ચાયણી તમારી પાસે ખમણી છે, ધારો કે મારી પાસે ખમણી છે એનાથી મેં કર્યું, તો તમારી પાસે ખમણી છે પણ એનાથી ફાવતું નથી, તો તમારે આ રીતનો એક તમારી પાસે ઓકે પાણીની બોટલ હોય ને, ડિક્શનરીની પાણીની બોટલ હોય, એમાં છે ને તમારે કાણા પાડી દેવાના. તો કાણા કેવી રીતે પાડવાના તે પણ બતાવું. તો જો તમારે મોતીચૂરના લાડુ બનાવવું હોય, મેં છે ને મોતીચૂરના લાડુ બનાવ્યા હતા નાના નાના,
ત્યારે અંદર છે ને આ નાનો સુયો છે, જો મારો તમને દેખાતો છે કારો છે ને, આ નાનો સુયો લઈ અને એનાથી ગરમ કરી અને નાના નાના કાણા પાડ્યા હતા બધી ફરતા ફરતા. આજે મારે તમારી જોડે મોટી બુંદી બનાવી હતી, ત્યારે મને થયું કે ચલો હું મોટો સુયો લઉં અને આને ફૂલ ગરમ કરું અને આને ગરમ કરી અને આ રીતના આમાં કાણા પાડ્યા. જો તમને દેખાતું હશે, દેખાય છે ને? જો આ સુયો નીકળ્યો છે ને, તો આ રીતે તમે કાણા પાડી અને તમે પણ બનાવી શકો. અને આ સિમ્પલ સહેલી રીત આ છે, જે ઓલો ઝારાની તમને ન ફાવે તો સહેલી રીત આ છે. તો આમાં પણ ચલો પાડી આપો. જો તેલ સરસ ગરમ થવા દો. ઓકે, તો લાઈક કરો. સિમ્પલ સરસ મજાની રેસીપી તમારી જોડે શેર કરું છું, તો લાઈક કરો. અને જેને ન કર્યું હોય એને કહું છું કે લાઈક કરો. અને એ લાઈક કર્યું તો એક જ વાર લાઈક કરવાનું હોય, હજી વાર ન કરવાનું હોય. પણ મારી લાઈવમાં અત્યારે ઘણા બધા લાઈવ જોતા હોય, આવતા હોય, જાતા હોય, તો હું એટલે બધાને કહેતી હોય કે સરસ લાઈક કરો. કાલે એક કમેન્ટ હતી કે લાઈક લાઈક કેટલી વાર લાઈક કરો, તો એવું નથી, તમારે તો એક જ વાર કરવાની છે. જેને ન કર્યું હોય એ કરે. સબસ્ક્રાઇબ પણ એવું જોઈએ, તમારે એક જ વાર સબસ્ક્રાઇબ કરવાનું છે, પછી બીજી વાર નથી કરવાનું. જેને ન કર્યું હોય ખાસ સબસ્ક્રાઇબ કરો. સરસ મજાની રેસીપી શેર કરું છું. જો ઓકે, તેલ આપણું આવી ગયું છે અને હવે આ નોર્મલ છે એનાથી પણ આપણે સરસ બુંદી પાડશું. ઓકે, અંદર પડે એ બતાવો નજીકથી. જો તો જો આપણે જે કાણું પાડ્યું હતું એનાથી થોડી નાની પડી છે, બહુ મોટી ન પડી. જે એનાથી થોડું મોટું કાણું પાડવું. અત્યારે મેં કેટલું કાણા પાડ્યા હતા, મોટા નતા પાડ્યા, નાના પાડ્યા હતા, એટલે નાની નાની થઈ છે. પણ તમારે જેટલા નાના નાના પાડવા હોય તો નાની નાની બુંદી થાય છે, મોટા પાડવા હોય તો મોટી બુંદી થાય, એટલો ફેર છે. પણ બેસ્ટ ફટાફટ આપણી બુંદી પડવા માંડે સરસ. જો આપણી પાસે એવા ઝારા નથી હોતા એક સરખા. એ લોકો પાસે તો એક સરખા ઝારા હોય કે નાની બુંદી પાડવી હોય, મોટી બુંદી પાડવી હોય, તો ઘરે આવો તમે જુગાડ કરી શકો. જો એક હારે ફટાફટ બુંદી પડવા માંડે.
તો હવે એક ઘાણ છે એ આ ઝારાથી પાડી લઈશ. ઓકે, આ ઝારાથી પાડી લઈશ, કારણ કે ઓલો આ છે ને એ બહુ નાની પડે છે, પણ તો મોટી પાડવી હોય તો હજી મોટું કાણું પાડવું પડે. મેં હજી અત્યારે જ એમાં કાણા પાડ્યા છે. મારી પાસે જે મોતીચૂરના લાડુ બનાવું છું એના કાણા વાળું પણ એક આવો મેં રાખ્યું છે કે જયારે પણ બનાવું તો કામ આવે. અને આ પણ અત્યારે જ મેં કાણા પાડ્યા, પણ હજી સહેજ મોટા કાણાની જરૂર છે. જો આપણે જે બુંદી પાડી એની કરતા થોડા થોડા નાના પડે છે, તમે જોઈ શકશો. ઇન્ડિયાનો તિરંગો, હા વર્ષાબેન સરસ. ઇન્ડિયાનો તિરંગો ને હા કલરફુલ, સરસ. હા વેલકમ. જો તો આટલા ટાઈમ થી તમારી જોડે રેસીપી શેર કરું છું, તો આજે ઇન્ડિયાનો તિરંગો થઈ ગયો. જો ના સર લુઈ નાખો, પાણી પીવું પડશે તો થોડો અવાજ આવશે. જો ઓકે, આપણું બેટર બધું પૂરું. તો તમે આ જોઈ શકશો, આ સાવ ઝીણી થઈ જાય છે ને, આ ઝીણી થઈ, પણ જે આપણે પેલા કરી એ સેજ મોટી થઈ, એટલે મેં આ ઝારો બદલાઈ નાખ્યો, કારણ કે સેજ મારે મોટી કરવી હતી એટલા માટે. હજી આપણે બુંદીને ચાસણીમાં એડ કરવાની છે. હું તરત જ કાઢી લઉં છું, જોયું ને તમે, નાખ્યા ભેગું તરત કાઢી લઉં તો એક સોફ્ટ બુંદી હોય. જો આ બુંદીમાં આ બુંદીમાં કેટલો ફેર પડી ગયો તરત જ છે ને. આ મોટી લાગે છે, આ ઝીણી છે. ચલો હવે આપણે તેલને હટાવી દઈશું અને આપણે ચાસણી લઈ લઈશું અહીંયા. ઓકે, ચલો હવે આપણે ચાસણી છે, તો ચાસણી છે ને કેવું થાય કે બહુ જ અતિશય જામી જાય, તો આપણે થોડું અત્યારે લીંબુ નીચું નાખવું. તમારે સેટ્રિક એસિડ પણ નાખી શકાય, પછી તમે લીંબુની જગ્યાએ ઓલું શું કહેવાય, ચાસણી ન જામે અતિશય, કારણ કે અત્યારે છે ને એકદમ સોફ્ટ હોય ચાસણી, પછી જેમ જામી જાય ત્યારે શું થાય છે કે આ સુકાઈ જાય ને બુંદી. જોજો તમે કોઈ કંદોઈ પાસેથી લઈ આવો તો સુકાઈ ગયેલી બુંદી આવે છે ને, સાવ સુકાઈ ગયેલી. એ ન થાય તો એની જગ્યાએ તમે ફટકડી પણ એડ કરી શકો અંદર, થોડી ફટકડી પણ એડ કરી શકો અંદર, કારણ કે મેં તમારી જોડે જલેબીની રેસીપી શેર કરી ત્યારે ફટકડી એડ કરી હતી. તો તમે હવે આ ચાસણી છે આપણી, જો ઓલી ફટકડી એટલે ઓલું શું કહેવાય, લીંબુ લાવો આપણે, લીંબુ 2 ટીપા લીંબુની, બહુ જાજુ નહીં, સ્વાદ નહીં આવે કારણ કે, અને ફટકડી પણ એડ કરી શકો. જો ચમચી લઈ લો, જો 2 ટીપા જે છે, બહુ જાજા નથી આપણે. હવે છે ને આપણી આ ચાસણી છે, તમે જોઈ શકશો, આ ચાસણીમાં આપણે બધી બુંદી એડ કરી દઈશું. તો અત્યારે આપણે તમે જોઈ શકશો 2 ચમચી ઓકે ઓલું લીધું છે આપણે, 2 ચમચી ઘીમાં બનાવવાની છે. ઓકે, તો આપણે ઘી પણ એડ કરશું ને ઠાકોરજીને ધરાવવા માટે. જ્યારે બુંદી બનાવી તો ઘી આપણે એડ કરવું પડે ને બુંદીના લાડુ બનાવવા. જો આ બધી બુંદી આપણે એડ કરી દઈશું અંદર. જો તો હવે આપણે શું કરવાનું છે, જે ધીમે ધીમે આ બુંદી હોય ને એ ચાસણી આપણી પીવે, તો હવે આપણે ગરમ કરશું થોડી વાર.
જે તમને હજી કોરી લાગતી હશે, પણ જેમ 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 આપણે હલાવશું એમ એમ ચાસણી પીશે. એટલે આપણે પરફેક્ટ માપ લીધું હતું. જો હવે છે ને સેજ ગરમ કરવાનું છે અને 2 ચમચી આપણે ઘી નાખશું તો સોફ્ટ થઈ જાય. ઓકે, અને તમને લાડુ પણ બતાવીશ. તો જો મેં તમને શું કીધું હતું કે કાજુ આપણે ડ્રાયફ્રૂટ એડ કરવાના છે. આ બુંદી કાજુ એટલે કે ડ્રાયફ્રૂટની સરસ મજાની બુંદીના લાડુ બનાવવાના છે ઠાકોરજીને ધરાવવા માટે. તો મેં છે ને કાજુના ટુકડા કરીને રાખ્યા છે જો, અને તેની જોડે આપણે દ્રાક્ષ પણ થોડી રાખી છે, તે અત્યારે આપણે એડ કરી દઈશું અંદર જ. પછી આપણે તો બીજ લીધા છે, મગજતરીના બીજ છે. હંમેશા તમે લાડુ લેવા જાઓ તેમાં થોડા હોય છે, તો ચલો મને થયું કે થોડા અંદર એ પણ એડ કરી દઉં. આપણે એલચી પાવડર તો એડ કર્યું છે. હવે આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરશું એટલે ઘીનો સ્વાદ સરસ આવે. જો અત્યારે કેટલું, 1 ચમચી અને 2 ચમચી. અને એને છે ને આપણે અત્યારે ગરમ થાય છે, અને ગરમ કરી ચાસણી. ઓકે, જો અને સરસ મિક્સ કરી લઈશું. નજીક લાવો તો. જો તો તમે જોઈ શકશો એકેય બુંદી આપણી કોરી નહીં રહે. જો રસથી ભરેલી સરસ. તમે જ્યારે એડ કરી તો મને પણ થયું કે બુંદી જાજી થઈ ગઈ કે શું, પણ ના, હવે તમને દેખાતું હશે કે જો નીચે આપણે તે કાઢી છે તો રસથી ભરેલી છે, જે થોડી વાર ગરમ થાય છે. ઓકે, ત્યારે તમે ચાસણીમાં તમે એડ કરો મીઠી બુંદી હોય કે ખારી બુંદી, મીઠી બુંદી હોય કે બુંદીના લાડુ, ત્યારે બીજી વાર પણ ચાસણી થોડી ગરમ કરવી જરૂરી હોય છે. ચાસણીમાં અંદર તમે અંદર એડ કરો ને એટલે એ ચાસણીને પીવે સરસ. કલરફુલ સરસ મજાના લાડુ બન્યા છે, હજી બનશે. ઓકે, જે આનાથી મોટી બુંદી બનાવવી હોય તો પણ થાય છે. હું તમને આમ આમ છોડશું ને તો પોચી એકદમ પોચી થઈ ગઈ છે. હવે આપણે બહુ નથી રાખવો, 1 જ મિનિટ સુધી જ રાખવાનું છે. ઓકે, ચલો તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો જરૂરથી. સરસ મજાની બુંદી ના લાડુ બનાવશું. આમાંથી તમે આ રીતે બુંદી રાખવી હોય તો પણ બુંદી પણ રાખી શકો, લાડુ બનાવવા હોય તો લાડુ પણ બનાવી શકો. તો થોડી જ વારમાં બધી ચાસણી પી જશે. તમે થોડી વાર ઢાંકીને રાખશો ને તો બધી ચાસણી પી જશે. ઓકે, કેમ ગયું ઢાંકવાનું? આ પ્લેટ જ ઢાંકી દો ઘડીક. ઓકે, જો ઘડીક છે ને આ પ્લેટ ઢાંકી દીધી છે, કારણ કે થોડી વાર પ્લેટને આપણે ઢાંકી દઈએ તો શું થશે કે બધી ચાસણી પી જશે. બુંદી થોડીક વાર તો રાખવું પડે, કારણ કે તરત તો પીવે નહીં. જો વાવ, જો છે ને થોડી વાર મેં ઢાંકીને રાખી દીધું તું, ગરમ ગરમ સરસ. જો આજે છે ને સવારે હું લાઈવ થઈ ને ત્યારે મેં જે કાલે પૂરી બનાવી હતી ને, પાણીપુરીની પૂરી મેં આજે સવારે બતાવી દીધી હતી. શક્કરપારા પણ બતાવી દીધા અને રાતે ખાઈ લીધી ને અત્યારે તમને બતાવી. બધી પૂરી એટલી સરસ ક્રિસ્પી છે. આપણા ગ્રુપમાં પણ ફોટો શેર કર્યો અને મૂકી દીધી જો છે ને. સરસ મોતીના દાણા જેવી થઈ છે. જો જે બહુ ગરમ છે. જો જે છે ને બહુ ગરમ છે એટલે હાથથી લાડુ નથી વરાતા. પણ હમણાં 2 મિનિટમાં આપણે હલાવશું, આ સરસ સોફ્ટ પણ થઈ જાય અને લાડુ પણ તરત તમે વારી શકો.
જો હવે લાડુ વરાશે, થોડું વધારે. જો હવે લાડુ થોડા થોડા વરાય છે, કારણ કે ગરમ ગરમ હતું ને, બહુ મારા હાથમાં નહોતું જતું, તો પ્રેસ કરીને વારવા પડે થોડા. તો થોડું તમારે આમ પ્રેસ કરી અને પછી વારવાનું, એટલે તરત જ લાડુ વારી શકો. તો થોડી બુંદી તમારે એમનામ રાખવી હોય તો પણ રાખી શકાય, લાડુ વારવા હોય તો પણ વારી શકાય. તો તમે છે ને જ્યારે ગેસ ઉપર વધારે રાખો તો તમારી બુંદી કડક થઈ જશે, અને કડક થઈ જશે તો પછી બુંદી છે ને ચાસણી બહુ પીવે નહીં. મેં કીધું ને એમ પડે પછી તરત જ હલાવી અને તરત જ કાઢી લેવાની, તો એકદમ સોફ્ટ બુંદી રહે. કારણ કે તમે બહાર બુંદીના લાડુ જાઓ ત્યારે કેટલા પોચા રૂ જેવા હોય છે. જો તમને દેખાતું હોય છે આમાં ચાસણી છે, હવે કઢાઈમાં જો છે કે ચાસણી જરા પણ નથી ને, તો પરફેક્ટ માપ સાથે આપણે બનાવી છે. જે છે ને હું આ નિરાતે બેહી અને સરસ પ્રેસ કરી અને લાડુ વારી, તો તમે જોઈ શકો અત્યારે આપણે લાડુ વાર્યો તો એકદમ સોફ્ટ છે, પોચા રૂ જેવા લાડુ થયા છે. જો અને આ રીતે મીઠી બુંદી રાખવી હોય ઠાકોરજીને, એટલે લાડુ ન વારવો હોય તો એમના પર તમે દઈ શકશો.